જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આવેલું ઐતિહાસિક સુદર્શન તળાવ પ્રશાસનની બેદરકારીને કારણે વિકાસથી વંચિત। એક તરફ સુદર્શન તળાવને વિકસાવવાની વાતો ભાજપના નેતાઓ અને સરકાર કરે છે, બીજી તરફ વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે, જેના પરિણામે ઐતિહાસિક ધરોહર સમાન આ તળાવની સુંદરતા છીનવાઈ રહી છે। મૌર્ય કાળ સમયે બનાવાયેલું સુદર્શન તળાવ ગિરનારની ઐતિહાસિક ઓળખ છે। તળેટીમાં આવેલું તળાવ પ્રાકૃતિક અને ઐતિહાસિક ધરોહર છે, પણ પ્રશાસનની બેદરકારીને કારણે તેની યોગ્ય જાળવણી નથી કરાતી। વિપક્ષે આરોપ લગાવ્યો કે તળાવના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે, પણ આજની તારીખે કાગળ પર જ કામગીરી કરવામાં આવી। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનું કહેવું છે કે તેમના કાર્યકાળમાં વન વિભાગ સાથે સંકલન કરીને તળાવમાં પાણીનો વહેણ શરૂ કરાયો હતો। વન વિભાગને સાથે રાખીને તળાવનું પુનર્જીવન થઈ શકે છે। મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેનનું કહેવું છે કે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને તળાવનો વિકાસ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો વર્તમાન ધારાસભ્ય સંજય કોરડિયા અનુસાર ટેકનિકલ સર્વે બાદ તળાવને ઊંડું કરાશે, સાથે જ વોકિંગ ટ્રેક, લાઇટનિંગ જેવી સુવિધા પણ ઊભી કરાશે। સુદર્શન તળાવનો વિસ્તારમાં વન વિભાગ હેઠળ આ વિસ્તાર આવે છે। વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારમાં વિકાસ કામો પહેલાં પ્રાણીઓ અને પર્યાવરણની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ। આપણે ઉત્સાહ હોય છે કે કરવું છે, ઝડપથી કરવું છે, મને હોય છે, પણ એ જે જતાં જતાં એક એક સ્ટેપની બાજુ કંઈક એક ખૂબ મોટા ફોરેસ્ટની અંદર ઝાડ કપાય છે તો એની સામે કઈ રીતે એનું નિરાકરણ કરવું, આ બધી નાની નાની બાબતો કોઈ પણ પશુ પક્ષીઓને હેરાનગતિ ન થાય, કારણ કે ડેવલપમેન્ટની સાથે જંગલનો વિનાશ ન થાય આપણી પહેલી પ્રાથમિકતા છે। એટલે આ બધી વસ્તુને ધ્યાન રાખીને ખૂબ ગંભીરતાથી સરકાર પણ ચાલી રહી છે અને એમની પાછળ હું લાગેલો જ છું। એટલે ગિરનારનું ડેવલપમેન્ટ થાય એ આપણો બધાનો પહેલો હિસ્સો છે કે અમે આના માટે વન વિભાગની રજૂઆત કરીએ કે આ તળાવ છે એ આપણે ડેવલપ કરીએ અને એમાં કંઈક નૌકા વિહાર થાય એવું કંઈક આપણે કરીએ। એટલે લોકોને અહીંયા તળેટીમાં રોપવેના કારણે અત્યારે લાખોની સંખ્યામાં એમાંય આ જે ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી શિવરાત્રિ સુધી લોકો પ્રવાસીઓનો ખૂબ અહીંયા ફ્લો હોય છે। તો આ પ્રવાસીઓ છે એના માટે એક મસ્ત મજાનું નજરાણું પણ મળી રહે, લોકો ત્યાં ઉપર ફરવા જાય અને ખૂબ સરસ નજારો છે સુદર્શન તળાવનો છે। જેમ કે આપ જાણો છો કે એ અભયારણ્ય છે તો એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આવે છે અને આમાં ઘણા નાના મોટા જો મૂંગા પ્રાણીઓ હોય આનો વસવાટ થતો હોય છે। તો આ બાબતે જ એવા કોઈ પણ પ્રપોઝલમાં રાજ્ય સરકાર ખૂબ કાળજી રાખે છે કે જ્યારે એવો કોઈ પ્રપોઝલ હોય તો આમાં ગંભીરતાથી આને લઈએ અને જો એકદમ મહત્વનો અતિ મહત્વપૂર્ણ હોય તો આને જ આગળ વધારવામાં આવે છે, નહીં તો પશુ પક્ષીઓને હેરાન કરવામાં નહીં આવે।